यत्संकल्पात्तपति तपनो वाति वात समिन्धे वह निर्धत्ते धरणिरुदधी लंघते नैव वेलां सोऽयं श्रीमान् निखिल जगताम् अंतरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणो नः यदरोमवीवरे लीना अंडानां कोटयः पृथक् तदक्षरं गुणातीतं नमाम्यहम्। श्री स्वामीनारायण भगवाननी जय, अक्षर पुरुषोत्तम महाराजनी जय, गुणातीतानंद स्वामी महाराजनी जय, भगतजी महाराजनी जय, शास्त्रीजी महाराजनी जय, योगीजी महाराजनी जय, प्रमुख स्वामी महाराजनी जय, शास्त्रीजी महाराज सार्ध शताब्दी महोत्सवनी जय। यज्ञ पुरुष चरितम છેલ્લા 2 દિવસથી આપણે સાંભળીએ છીએ। પૂર્વ ભૂમિકાની અંદર આપણે એટલું સાંભળ્યું કે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ કંઈક વિશિષ્ટ પુરુષ હતા। આવી એક મહાન વિભૂતિનો આ પૃથ્વી પર જ્યારે આવિર્ભાવ થાય, આ પૃથ્વી પર એમનું અવતરણ થાય, પ્રાકટ્ય થાય, ત્યારે સ્વાભાવિક રીતે સમગ્ર આલમની અંદર આનંદ છવાઈ જાય। તો આજે શાસ્ત્રીજી મહારાજના પ્રાકટ્યથી માંડી અને શાસ્ત્રીજી મહારાજ દીક્ષા લઈ લેશે। એક જ દિવસની અંદર આપણે અહીંયા આગળ આ પ્રસંગો માણવાના છીએ। આમ તો બધા પ્રસંગો પ્રસિદ્ધ રહેલા છે, એટલે આપણે એ પ્રસંગોને વિશેષ સ્પર્શતા નથી, પરંતુ એ પ્રસંગોની પાછળ જે રહસ્ય રહેલું છે, મહાપુરુષોના જીવનની અંદર જે ગુઢાર્થ સમાયેલો છે, એને આપણે કંઈક જાણવાનો પ્રયત્ન કરીશું આપણી બુદ્ધિ અનુસાર। ગુજરાતનો રમ્ય પ્રદેશ, જ્યાં આગળ પ્રકૃતિનું સૌંદર્ય પૂર્ણ કળાએ ખીલેલું છે। આમ તો ગુજરાત પ્રદેશ જળ છાયાની યુક્તિ માટે ખૂબ જ જાણીતો છે। ત્યાં જળ પણ મળે અને છાયો પણ મળે, કારણ કે વૃક્ષો ઘણા બધા ત્યાં રહેલા છે। ભગવાન સ્વામિનારાયણ અને બધા પરમહંસો સંતો એના પાદારવિંદથી પવિત્ર થયેલી આ ગુજરાતની ધરતી, અને સમયની સાથે જો આપણે કહેવું હોય તો એ પ્રદેશને ચારુતર કહેવાતો એક સુંદર પ્રદેશ, રમણીય પ્રદેશ, એમાંથી ધીરે ધીરે ચડોતર થયો અને એમાંથી ભક્તિનો રંગ લાગ્યો ત્યારે ચડોતર એ વિશેષ દીપી ઉઠે છે। આવો એક સુરમ્ય પ્રદેશ, જેની અંદર ભગવાન સ્વામિનારાયણ અને મહાપુરુષોએ ઘણું બધું વિચરણ કર્યું, એના એક પાદ સ્પર્શથી એ તીર્થરૂપ ભૂમિ બની ગયેલો। આમ તો આપણા શાસ્ત્રોમાં એવું કહેવામાં આવે છે, અને કુમાર સંભવની અંદર કવિ કાલિદાસજીએ પણ એક જગ્યાએ નોંધ એવી લખેલી છે કે યદ અધ્યાસીતમ અર્હદ વિહિ તદ્ધિ તીર્થમ પ્રચક્ષતે। અર્હદ વિહિ યદ અધ્યાસીતમ, જ્યાં જ્યાં અર્હદ એટલે કે આવા દિવ્ય પુરુષો પગ મૂકે એ ભૂમિ પવિત્ર બની જાય, એ તીર્થરૂપ બની જાય। તો ખુદ ભગવાન સ્વામિનારાયણ અને સંતોએ ઘણી વખત
ત્યાં આગળ વિચરણ કર્યું એટલે એ ભૂમિ તીર્થ બની ગયે. તુલસીદાસજી રામાયણમાં એક બહુ સરસ ચોપાઈ લખે છે કે એવા ભગવાનના જે સંત છે તો કોઈ પણ જગ્યાએ જયારે પોતાના ચરણારવિંદ અંકિત કરે, આમ ભૂમિ જ હોય પણ ભૂમિને આપણે તીર્થના રૂપમાં પછી જોતા થઈએ છીએ. એટલે મુદ મંગલમય સંત સમાજુ, જો જગ જંગમ તીર્થ રાજુ, રામ ભક્તિ જહાં સુરસરી ધારા, સરસઈ બ્રહ્મ વિચાર પ્રચારા. એટલે આવા સંતો તીર્થ પોતે સ્વયં હોય છે. એટલે જ્યાં જ્યાં જાય ત્યાં એ તીર્થ ઉભા કરતા હોય છે. એટલે આવી એક ચરોતરની તીર્થ ભૂમિ, એની અંદર મહેડાવ પુનિત ગામ, પવિત્ર ગામ. વડતાલથી 3 જ ગાંવ દૂર, નજીક કહેવાય વડતાલની બાજુમાં. મહારાજ અને સંતોના ઘણી વખત ત્યાં આગળ એ પાદારવિંદ પડેલા છે. મહારાજ પણ વડતાલમાંથી ઘણી વખત મહેડાવમાં આવ્યા છે. મહારાજ રાત પણ રહ્યા છે. અને મહેડાવની બાજુમાં તળાવ, એ તળાવની અંદર મહારાજ 500 સંતો સાથે એક વખત સ્નાન કરેલું. ગુણાતીતાનંદ સ્વામી દર વર્ષે ચૈત્રી પૂનમનો સમયો કરવા માટે વડતાલ જાય ત્યારે 7મના દિવસે મહેડાવ રોકાય. રાત બધા હરિભક્તોને કથા વાર્તાનો લાભ આપે. અને ગઢડા કે જુનાગઢ ત્યાં આવતા જતા સંતો મહેડાવની અંદર હંમેશને માટે ઉતરતા. જયારે વડતાલની પ્રતિષ્ઠા થઈ એ વખતે શ્રીજી મહારાજે વિચાર કરો કે આપણે શોભાયાત્રા કાઢવી છે, ક્યાંથી કાઢવી? અને એ વખતે સયાજીરાવ ગાયકવાડ એમણે પોતાનો હાથી મોકલેલો. એ હાથી ઉપર બેસી અને શ્રીજી મહારાજ મહેડાવથી વડતાલ સુધી શોભાયાત્રા કાઢતા કાઢતા ગયા. આવું એક પવિત્ર સ્થાન હરિલામૃતની અંદર પણ ઉલ્લેખ આવે છે મહેડાવનો કે મહેડાવ્ય વાસી સત્સંગી જેહ, આવ્યા મળી દર્શન કાજ તેહ, એના કહું પાવનકારી નામ, પટેલ આવ્યા 3 તેહ ઠામ, ખુશાલ પૂંજા અજુભાઈ જાણો, વળી કહું તે વણિક પ્રમાણો. 3 પટેલિયા મહારાજના દર્શન કરવા માટે ત્યાં આગળ આવે છે. આ 3 પટેલ મહેડાવના હતા. એમાંના એક પટેલ એટલે અજુભાઈ. અજુભાઈના પિતાશ્રી ઝવેરભાઈ, અજુભાઈ અને શંભુભાઈ 2 ભાઈ હતા. બે ભાઈએ મહારાજના દર્શન કરેલા. અને મહારાજના બંને ભાઈઓએ આશીર્વાદ પ્રાપ્ત કરેલા. એમાં અજુભાઈના દીકરા ધોરીભાઈ અને એમના ધર્મપત્ની હેતબાઈ, એમના થકી 5 સંતાનો થયા. એમાં 3 પુત્રો અને 2 પુત્રી. મોટા મથુરભાઈ, વચ્ચેના લાલદાસભાઈ અને નાના ડુંગરભાઈ, સોનબા અને રડિયાતબા, એ 2 દીકરીઓ. એમ કરીને 5 સંતાનો ધોરીભાઈને હતા. એમાં નાના દીકરા એટલે આ ડુંગર ભગત. હવે જો ઋતુ કેવી પ્રસન્ન કરે છે આ મહાપુરુષો, એને જ્યારે આવવું હોય ત્યારે આવી શકે અને જ્યારે જવું હોય ત્યારે જઈ શકે. ગઈકાલે જ આપણે વાત કરેલી ને કે વૈશાખ સુદ ચોથના દિવસે હું ધામમાં જઈશ, ત્યાં સુધી મને કંઈ થવાનું નથી. એટલે એ લોકોને જ્યારે આવવું હોય આ પૃથ્વી પર ત્યારે આવે અને જ્યારે જવું હોય ત્યારે આ લોકનો ત્યાગ કરી અને જતા હોય છે. એટલે સ્વતંત્ર થકા આવે અને સ્વતંત્ર થકા એ પોતે જાય. ઋતુ નામ કુસુમા કરહ, એટલે કે વસંત ઋતુની અંદર પોતે પધારવાનો સંકલ્પ કરે છે. સંવત 1921ની સાલ, મહાસુદ 5મનો દિવસ અર્થાત વસંત પંચમીનો દિવસ. અને બપોરની પહેલા, બપોર થવાની બસ તૈયારી હતી ત્યારે આ ડુંગર ભગતનું અવતરણ આ પૃથ્વી પર થાય છે. આપણા શાસ્ત્રોની અંદર જેટલા કઈ લિખિત યજ્ઞ પુરુષદાસ કે આ પ્રમાણે શાસ્ત્રીજી મહારાજનું જીવન ચરિત્ર, એમાં ઉલ્લેખ આવે છે કે બહુ સરસ ટાઈમ હતો. અને એ વખતે વાતાવરણ પણ બહુ સુંદર અને પવિત્ર હતું. જેમ રામચંદ્ર ભગવાન બપોરના ટાઈમે આવ્યા છે અને એ જે માહોલ હતો વાતાવરણનો, એવો વાતાવરણનો માહોલ શાસ્ત્રીજી મહારાજ પધાર્યા ત્યારે પણ હતો. એનું નોંધ કરવામાં આવેલી છે. ટૂંકમાં બહુ વાતાવરણ સુંદર હતું. અને ગુર્જર દેશે મહેડાવ ગામે પ્રગટ્યા પૂર્ણ ભાવ ધરી, પૂર્ણ ભાવ ધરી અને આ લોકની અંદર શાસ્ત્રીજી મહારાજ કેતા ડુંગર ભગતનું અવતરણ થયું. હવે ગરુડ પુરાણની અંદર એક જગ્યાએ એવી વાત કરવામાં આવી છે
કે જેના ઘરે આવો પવિત્ર દીકરો જન્મે એનું કુળ એકદમ ભાગ્યશાળી કહેવાય. એ પુત્રના લક્ષણો પણ ગરુડ પુરાણની અંદર બતાવવામાં આવેલા છે. શું લક્ષણો ગરુડ પુરાણમાં પુત્રના બતાવ્યા? કે સર્વ સૌખ્ય પ્રદ પુત્ર પિત્રો પીતિ વિવર્ધન આત્મા વૈ જાયતે પુત્ર ઇતિ વેદેષુ નિશ્ચિતમ. ઇતિ વેદેષુ નિશ્ચિતમ. આ પ્રમાણે વેદોની અંદર પણ ગવાયેલું છે, જેનું સાર ગરુડ પુરાણની અંદર કહે છે સર્વ સૌખ્ય પ્રદ પુત્ર. જયારે પુત્ર આવે અને બધાને સુખનો અનુભવ થાય. એટલે આ ડુંગર ભગતનું અવતરણ થયું એમાં બધાને ખૂબ ખૂબ આનંદ થાય છે. અને જેના કુળમાં આવો પુત્ર પ્રાદુર્ભાવને પામે એના માટે કવિઓએ બહુ સુંદર ગાયેલું છે કે કુલમ પવિત્રમ જનની કૃતાર્થા વસુંધરા પુણ્યવતી ચ તેન અપાર સંવિત સુખ સાગરેસ્મિન લીનમ પરબ્રહ્મણ્યસ્ય ચેતઃ. યસ્ય ચેતઃ, જેનું ચિત્ત પરબ્રહ્મ, પણ પરબ્રહ્મ કેવા? અપાર સંવિત સુખ સાગરેસ્મિન, અપાર જ્ઞાન અને સુખના સાગર એવા પરબ્રહ્મની અંદર જેનું ચિત્ત હંમેશને માટે લીન રહેતું હોય અને એનો પ્રાદુર્ભાવ આ પૃથ્વી પર થાય તો એના દ્વારા કેવું વાતાવરણ સર્જાય કે કુલમ પવિત્રમ, એનું કુળ છે પવિત્ર થઈ જાય. અને પવિત્ર કુળમાં પોતે અવતાર ધારણ કરીને પધારે. જનની કૃતાર્થા. આમ તો દરેક સ્ત્રીઓ પોતપોતાના સંતાનોની ઉત્પત્તિ કરતા હોય છે, પરંતુ આવો પુત્ર કોઈકના ઘરે આવે એની જનની કૃતાર્થ, એની જનની છે એ અમર થઈ જાય, કૃતાર્થ થઈ જાય. જેમ તુલસીદાસજી રામાયણમાં એક વાત લખી કે પુત્રવતી જુવતી જગ સોઈ રઘુવર ભગતું જાસુ સૂતું હોય. કે ભગવાનનો ભક્ત જેના ઘરે ઉત્પન્ન થાય એની માતા ખરેખર પુત્રવતી કહેવાય. પુત્રવતી જુવતી જગ સોઈ, કે જેના ઘરે ભગવાનની સેવા કરનારો પુત્ર ઉત્પન્ન થાય તો આ ડુંગર ભગત આ લોકની અંદર પોતે અવતાર ધારણ કરી અને કહેતા એનું પ્રાકટ્ય થયું. ધીરે ધીરે મોટા થયા. એટલે સ્વાભાવિક રીતે હવે આપણે ત્યાં બે દીક્ષા છે, એક મંત્ર દીક્ષા અને બીજી ભાગવતી દીક્ષા. તમે બધા મંત્ર દીક્ષા લેનારા કહેવાય. અમે મંત્ર દીક્ષા અને ભાગવતી દીક્ષા બે દીક્ષાના અમે લેનારા કહેવાઈએ. કેમ? તો કે જયારે પણ આપણે દીક્ષા લઈએ છીએ એટલે મંત્ર કંઠી પહેરીએ એ પ્રકારની દીક્ષા છે. અને એ દીક્ષાની અંદર એક મંત્ર બોલવામાં આવે છે. મંત્ર પુરઃસર આપણે દીક્ષા લેતા હોઈએ છીએ. આપણા પંચરાત્ર આગમની અંદર એનો વિસ્તાર કરવામાં આવ્યો છે અને આપણે ત્યાં સત્સંગી જીવનમાં વિસ્તાર એનો કરવામાં આવેલો છે. તો મંત્ર દીક્ષા આપણે લઈએ ત્યાર પછી ભગવાનનો આશરો કર્યો કહેવાય. અને જે જે મંત્ર તમે લો એ સંપ્રદાયના તમે અનુયાયી ગણાવો. એટલે આ મંત્ર આપવામાં આવે કાળ, માયા, પાપ, કર્મ, યમ, દૂત, ભયાત. આ પાંચના ભયાત એટલે ભયથી ભગવાન આપણું રક્ષણ હવે કરશે. હું એના શરણે આવ્યો છું. પ્રપન્નોસ્મિ સહ પાતુમાં, હું તમારા શરણે આવ્યો. સહ પાતુ એટલે તમે મને રક્ષો. આવો એક મંત્ર આપે, સંતો આપે, બાપા આપે, સદગુરુ આપે. એના થકી આપણે મંત્ર લઈ અને પછી સંપ્રદાયની અંદર જોડાઈએ એટલે હવે સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ આપણે કહેવાઈએ. એમ આ ડુંગર ભક્ત નામ તો પડાઈ ગયું. હવે મહાસુદ પંચમીને દિવસે જન્મ, શ્રાવણ મહિનો એટલે 7 મહિનાના થયા ત્યારે ગામની અંદર સુકમુનિ સ્વામી આવ્યા. વરિષ્ઠ સંત મહારાજના મળેલા અને એ મહારાજનો ખૂબ રાજીપો એમને પ્રાપ્ત કરેલો. એ સુકમુનિ સ્વામીની પાસે મથુરભાઈ એટલે કે મોટા ભાઈ આ ડુંગર ભક્તને લાવ્યા અને આ મંત્ર દીક્ષા આપે છે ડુંગર ભક્તને. કંઠી પહેરાવી. કંઠી પહેરાવ્યા પછી
સુકમુનિ સ્વામી બહુ સરસ વાક્ય બોલે છે કે આ તમારો ભાઈ પૂર્વ જન્મનો બહુ સંસ્કારી ભક્ત છે, આગળ જતા સંસાર છોડી અને ત્યાગી થશે, સત્સંગનો પ્રચાર કરશે અને તમારા કુળનું કલ્યાણ કરશે. જો મહાપુરુષો દૂરનું સુદૂરનું જોઈ શકે, જેને આવી સ્થિતિ પ્રાપ્ત કરેલી હોય, ભગવાન જેને રાખેલા હોય એ દૂરનું જોઈ શકે. અને આમે આપણા હાથની અંદર બધી રેખાઓ સાચી હોય છે પણ જોનારા ખોટા હોય છે. રેખાઓ બધી સાચી જ હોય છે. આપણે કહીએ યદ વિધિના લલાટ લિખિતમ તન માર્જિતુમ કહ ક્ષમઃ, શાસ્ત્રમાં કહ્યું વિધિએ લલાટની અંદર લેખ લખ્યા હોય એટલે આપણા ભાગ્યમાં લખાયેલું હોય, કર્મનું કૂટણું સકલ સંસારમાં લખ્યું લલાટમાં અણવાંછે આવી મળે. આ મુક્તાનંદ સ્વામી કહેલું છે. આ લલાટની અંદર લખેલું હોય, હાથમાં લખેલું હોય, તમે જુઓ સાવ કઈ મળવાનું નહીં, બધું મળી જાય. અને કશું આપણે એમ લાગે કે આ કઈ કરી શકશે ને, આ કઈ દોડશે નહીં. અને એટલું બધું એના આ વાતાવરણ આજુબાજુનું સરસ થઈ જાય કે ન પૂછો વાત. આપણે એમ દાખલા તો બહુ આમ આગળ જતા સારું કરશે અને કઈ કરે નહીં. એટલે ઘણી વખત આપણે જજ ન કરી શકીએ, આપણે નિર્ણય ન કરી શકીએ, પણ મહાપુરુષો દૂરનું જોઈ શકે, એ વાંચી શકતા હોય, એ અનુમાન બરાબર કરી શકતા હોય, કારણ કે જુએ છે, ઈદમ દેખાય એને. અને જોઈ અને પછી કયા સુકમુનિ સ્વામી મહારાજના એવા મહાન સંત હતા એટલે કહે છે કે આ પ્રમાણે સત્સંગ પ્રચાર કરશે અને તમારા કુળનું કલ્યાણ કરશે. સંબત 1922ની સાલ ચૈત્ર સુધી પૂર્ણિમાનો દિવસ નજીક આવી રહ્યો છે. એ વખતે આ ડુંગર ભક્તને 1.25 વર્ષ થયા હતા. 1.25 વર્ષ થયો. એ વખતે ગુણાદિતાનંદ સ્વામી દર વર્ષના નિયમ પ્રમાણે આ વડતાલ જતા હતા. રસ્તામાં આવ્યા, મહેડાવની અંદર રાત રોકાણા. અને મથુરભાઈ એમને લઈને આવ્યો કે વર્તમાન સ્વામી આને ધરાવો. મથુર ગુણાદિતાનંદ સિંહ કે 1.25 વર્ષનો થઈ ગયો, હજુ વર્તમાન ધરાવ્યા નથી. કારણ કે સત્સંગીનો છોકરો જેવો જન્મે તરત વર્તમાન ધરાવી જ દેવાના. એટલા માટે કે એને મહારાજનો આશરો થઈ ગયો. અને મહારાજનો આશરો થાય એટલે એ માર્ગે ચડી ગયો કે આ 1.25 વર્ષનો થયો હજી વર્તમાન ધરાવ્યા નથી. કે સ્વામી શ્રાવણ મહિનાની અંદર સુકમુનિ સ્વામી આવ્યા હતા, એ વખતે વર્તમાન ધરાવી દીધા છે. ગુણાદિતાનંદ સ્વામીને કહો. ત્યારે ગુણાદિતાનંદ સ્વામી કહ્યું કે સુકમુનિ સ્વામી વર્તમાન ધરાવ્યા એટલે શ્રીજી મહારાજે ધરાવ્યા. કારણ કે શ્રીજી મહારાજના આ જમણા હાથ કહેવાય. અને ખરેખર મહારાજે સુકમુનિ સ્વામીની ખૂબ પ્રશંસા કરી છે. ડભાણનો બળદ, ડભાણના સુકમુનિ અને આ પ્રમાણે ડભાણનો આંબો. મહારાજ કે અમારા કામમાં જેવા આવ્યા એવા કોઈ આવ્યા નથી. આ મહારાજનું પ્રમાણ. એટલે સુકમુનિ સ્વામી વર્તમાન ધરાવ્યા હતા. ગુણાદિતાનંદ સ્વામી વર્તમાન નથી ધરાવતા, પરંતુ આશીર્વાદ આપે છે. અને એવા સુંદર આશીર્વાદ આપ્યા. 1.25 વર્ષની ઉંમર છે. માથે હાથ મૂકીને ગુણાદિતાનંદ સ્વામી બોલ્યા, આ અમારા છે, અમારી સેવા કરવા માટે આવ્યા છે. આગળ આપણને ખબર પડશે કે ગુણાતીતની કેવી સેવા આ ડુંગર ભગત કરે છે. આ અમારા જ છે, અમારી સેવા કરવા માટે જ આવ્યા છે. ત્યાગી થઈ સર્વોપરી નિષ્ઠા એ પ્રવર્તાવશે. કથા વાર્તા કરી સંપ્રદાયનું ઉત્તેજન કરશે અને અસંખ્ય જીવોનો ઉદ્ધાર કરશે. પછી ગુણાદિતાનંદ સ્વામી 2 વાક્ય બહુ સુંદર બોલે છે. આને અને અમારે જૂની ઓળખાણ છે. જૂની ક્યાંથી આવી? સ્વાભાવિક રીતે પહેલી વખત જ ગુણાદિતાનંદ સ્વામી અમને તો મળે છે આ ડુંગર ભક્તને કે આને અને અમારે જૂની ઓળખાણ છે. ઘણા બધા કામ અમારે કરવાના છે, એ આના દ્વારા અમે ઘણા બધા કામ કરાવીશું. આ ગુણાદિતાનંદ સ્વામી ડુંગર ભક્તને આશીર્વાદ આપતા આ પ્રમાણે બોલે છે. અને ધીરે ધીરે ડુંગર ભક્ત મોટા થવા લાગ્યા. કુટુંબની અંદર લગ્ન હતા 2 બહેનોના. એ વખતે 1.25 વર્ષની ડુંગર ભક્તની ઉંમર. હવે 1.25 વર્ષનો નાનકડો બાળક, સ્વાભાવિક રીતે લગ્નમાં તો કશો ખ્યાલ આવે નહીં. એટલે ઘોડિયાની અંદર કે નીચે સૂતા હતા. અને એ વખતે માતા ત્યાં આગળ જાય છે અને જોયું તો એકદમ નિશ્ચેષ્ટ બાળક પડેલા. કોઈ પણ પ્રકારની ચેષ્ટા જોવા નથી. અને હલાવ્યા તો પણ હલે નહીં.
આંખ આમ એકદમ જાણે કઈ હલતી ન હોય. આમ ડોક્ટરો કોઈ પણ માણસ મૃત્યુ પામે એટલે ઘણી વખત શરીર ઉપરથી ખ્યાલ ના આવે, એટલે આપણી જે આંખ હોય એને આંખને ખોલી અને બેટરી અંદર મારે. બેટરી જે કીકી આમામ થાય તો સમજી લેવા જીવે છે, અને આમામ ન થાય તો એ ધામમાં ગયો છે. હા, ઘણી વખત હૃદયથી કે પલ્સથી પકડી ન શકે તો એના માટેનો આ ઉપાય રહેલો છે. આંખ કરીને બેટરી કરે ને આમામ થાય જ કીકી. તો આંખમાં પણ જોયું માતાએ, અને એને જોયું કે આ તો બાળક ધામમાં ગયો છે, એટલે કપડાની અંદર એને વીંટી દીધો આખો. હવે લગ્ન જેવો પ્રસંગ છે ઘરની અંદર, એને માળિયા ઉપર ત્યાં આગળ મૂકી દીધો. કોઈ જાણતું નહોતું, આ એકલા જ જાણતા હતા. એટલે ઉપર મૂકી દીધો બાળકને કે આ લગ્ન પ્રસંગ પૂર્ણ થઈ જાય પછી આ બાળકની આપણે વિધિ કરીશું. અને અગ્નિ સંસ્કાર તો કરવાનો ન હોય, એને તો દાટવાનો જ હોય. એટલે ત્યાં મેળા ઉપર આ ડુંગર ભક્તને ત્યાં મૂકી દે છે, વસ્ત્રમાં ઢાંકીને. લગ્ન પ્રસંગ પણ ખૂબ સરસ રીતે સંપન્ન થયો. ત્યાર પછી એકદમ માતા ભારે હૈયે, કારણ કે નાનો છે, પણ 2 વર્ષની ઉંમર છે, માતાએ ખૂબ ધરાવ્યો છે, એટલે મમતા પણ એની અંદર લાગેલી જ હોય સ્વાભાવિક રીતે. એટલે બાળકની પાસે એકદમ ભારે હૃદયે માતા જ્યાં જાય છે તો બાળકને ખોલે છે કપડામાંથી, અને જેવો ખોલ્યો તો એકદમ તેજના વર્તુળો દેખાણા. અને એ બાળક આમ એ પોતે રમતો હોય એવા માતાને દર્શન થયા, જાગ્રત બાળકના દર્શન થયા. જો તેજના વર્તુળોના દર્શન થયા એ અગત્યની વાત અહીંયા આગળ બતાવે છે. દરેક મહાપુરુષ કંઈક ને કંઈક દિવ્યતા બતાવતા હોય છે. જ્યારે દિવ્યતા આપણે એની અંદર નિહાળીએ ત્યારે થોડીક આપણને પ્રતીતિ આવે કે આમાં જગતના બાળક કરતા કંઈક વિશિષ્ટતા રહેલી છે. એટલે માતાને થયું કે આ બાળકને હું તો મરેલું સમજતા, ખરેખર મરી ગયો હતો અને એને માળીએ મેં મૂકી દીધો હતો, પણ આ બાળક તો પાછો આવ્યો. આને કહેવાય દિવ્યતા. ઉપર તો દિવ્યતા આપણને જણાય જ, પણ નીચે આવે મહાપુરુષો ત્યારે દિવ્યતા જણાય ને, એ સાચી દિવ્યતા. અત્યારે આપણને કોઈ પ્રોબ્લેમ જ નથી. ત્યારે શાસ્ત્રીજી મહારાજના સ્વરૂપમાં જેટલા મહાપુરુષો કે ભગવાનના અવતારો થયા, જે થઈ ગયા, જેની ગાથાઓ લખાઈ ગઈ છે, એમાં કોઈને વાંધો ના આવે. પણ જ્યારે અહીંયા આગળ હોય એ વખતે દિવ્યતા સમજવી એ બહુ અઘરી પડે. માતાને દિવ્યતા લાગી. તુલસીએ એક બહુ સરસ ચોપાઈ લખી કે નિર્ગુણ બ્રહ્મ સુલભ અતિ સોઈ, સગુણ ન જાણે મુનિ મન કોઈ. કે ઉપર નિર્ગુણ છે એમાં તો બધાને આમ વાંધો નથી, પણ એના એ બ્રહ્મ અહીંયા આગળ આવે અને એના વિશે આવી દિવ્યતા રાખવી એ ખરેખર અઘરું કામ રહેલું છે. તો આ ડુંગર ભક્ત હવે ત્યાં આગળ રમવા લાગે છે. ધીરે ધીરે કરતા એમની 5 વર્ષની ઉંમર થઈ. 5 વર્ષનો બાળક એકદમ થોડુંક સમજતો સામાન્ય રીતે થાય. 5 વર્ષના ડુંગર ભક્ત થયા એ વખતે એની માતા ધામમાં ચાલ્યા ગયા. હવે કોઈ પણ 5 વર્ષનો બાળક એની મા ધામમાં જાય એટલે સ્વાભાવિક રીતે બાળક બહુ રડે, એને ક્યાંય ગમે નહીં, કારણ કે આ માતાની સાથે વધારે રહ્યો હોય પિતા કરતા. પણ ડુંગર ભક્ત એકદમ સ્થિર રહે છે, ધીર રહે છે. જાણે બહુ જ મોટી ઉંમર હોય અને સ્થિરતા ને ધીરતા જેવી હોય એવી સ્થિરતા ને ધીરતા આ ડુંગર ભક્તમાં ફક્ત 5 વર્ષની ઉંમરે જોવા મળે છે. બાકી માં જાય એટલે કોઈ આવી સ્થિરતા રાખી ન શકે. મહાભારતના શાંતિ પર્વમાં એક શ્લોક આવે છે કે નાસ્તિ માતૃ સમા પ્રિયા, નાસ્તિ માતૃ સમા છાયા, નાસ્તિ માતૃ સમમ ત્રાણમ, નાસ્તિ માતૃ સમા પ્રિયા. કે આ દુનિયાની અંદર માતા જેવી કોઈ છાયા નથી, માતા જેવી કોઈ પ્રિય નથી, અને માતા જેવી કોઈ ગતિ નથી. બાળકને મન માતા એટલે સર્વસ્વ ગણાય, અને આખી દુનિયામાં સૌથી મીઠો શબ્દ કોઈ હોય તો એ માં છે. માં તે માં, બાકી બીજા વગડાના વાહ. આપણે ઘણી વખત બોલતા હોઈએ છીએ. એક કાલરીઝ કરી અને અંગ્રેજ લેખક થયા, ધ 3 ગેવ નામનું એને પુસ્તક લખ્યું છે.
એની અંદર એમણે માતા માટે એવું લખ્યું, અ મધર ઇઝ એ મધર સ્ટીલ, ધ હોલીએસ્ટ થિંગ અલાઇવ. આ દુનિયા ઉપર ખરેખર મધર એટલે મધર, એના જેવું પવિત્ર કોઈ નથી. હોલીએસ્ટ થિંગ અલાઇવ, ખરેખર પવિત્રમાં પવિત્ર માથા ગણાય. એટલે આપણા કવિ બોટાદકર એ કાવ્ય લખ્યું છે માતા ઉપર કે મીઠા મધુને મીઠા મોરલા રે લોલ, એથી મીઠી રે મોરી માત, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ.